ફિલ્મ તમારી રિલીઝ થઈ જાય ને પછી તમે એનું રિએક્શન જુઓ ત્યારે તમને એવું વિચાર આવે કે આપણે કર્યું શું. તો કદાચ અમે એ કર્યું કે અમારી આજુબાજુ જે લોકો હતા, અમારી આજુબાજુ જે છોકરીઓ હતી, અમે ખાલી એ લોકોના થોટ્સ એકો કર્યા. ત્યારે શું હતું કે ત્યારે હજી ફિલ્મો ઓછી બનતી હતી, જનરલી જ ફિલ્મો ઓછી બનતી હતી, અને આવી યુથને રેપ્રેઝેન્ટ કરતી અને રોમેન્ટિક સ્ટોરી હોય એવી પણ ઓછી બનતી હતી. તો કદાચ એ છે ને એ એક એવું અલાઇનમેન્ટ થાય કે ઓડિયન્સને આવું પહેલી વખત મોટા સ્ક્રીન પર જોવા મળ્યું કે એ છોકરી હોય એ જોબ પણ કરતી હોય, પોતે એકલી પણ રહેતી હોય, પોતાની કાર પણ ચલાવી લેતી હોય છે, એના EMI પણ ભરી લેતી હોય છે, ને એકચ્યુઅલી એ બહાર હોલિડે પર એકલી જઈ જ શકે છે. દેટ્સ બીકોઝ આઈ હેડ ધીઝ ગર્લ્સ અરાઉન્ડ મી. તો મેં એમાં કોઈ જ અતિશયોક્તિ નથી કરી, પણ એના 50 days ઓર 100 days ઇન ધ થિયેટર એવું કાંક અમે એની પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ને, ત્યારે મને કોઈ એક જર્નલિસ્ટે પૂછ્યું કે તમે જે આ આખો ફેમિનિસ્ટ વિચાર રાખ્યો છે, મેં હે અચ્છા. સો આઈ વોઝ નોટ conscious, or we both of us, Mitai and I, we were not very conscious that let's show this. We were chasing truth and authenticity. It became like that. એ કે એના માટે જો એ ચેર ખેંચે તો એ કે પ્લીઝ તું બેસી જા, હું તને લેવા આવી જઈશ. એમ કે હું તને લેવા આવું, છોકરો કે આદિત્ય કે, તો કે ના ઇટ્સ ઓકે, હું તને લેવા આવી જાઉં, છોકરી એવું કે છે. ઇટ્સ બીકોઝ અમે અમારી આજુબાજુ એવા લોકો છે તો મેં એવા જ લખી નાખ્યા, અને જ્યારે સ્ક્રીન પર એ દેખાયા તો લોકોને બહુ ગમ્યું. તો ત્યારે એ અમારું ફર્સ્ટ લેસન એ હતું કે જેન્યુઇનિટી, ઓનેસ્ટી, ઓથેન્ટિક વાત તમે જ્યારે મૂકો એ તો ચાલે જ છે, કારણ કે બાકી ફિલ્મમાં કોઈ કહી નથી શકતું કે શું ચાલે છે.